જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનનો આજે બીજો દિવસ છે। એમાં જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે એમાં ઘણા બધા ગુનેગારોના મકાનો પણ હતા। એ ગુનેગારોના મકાનો અને ઓરડીઓ પણ તોડી પાડવામાં આવેલ છે। દાખલા રૂપે જોઈએ તો રહેમત ઉર્ફે રમા જુનેજા નામની જે આરોપી છે એના ઉપર 19 ગુના છે અને એ ગાંજો વેચવાનું અને જુગાર રમાડવાનું કામ કરતી હતી। એના 3 આલિશાન મકાનો હતા અને 48 ઓરડીઓ એની તોડી પાડવામાં આવેલ છે। સમીર ઉર્ફે મરગો નામનો આરોપી છે એના ઉપર 14 ગુના છે। એ ગુચીટોકમાં હાલ જેલ હવાલે છે। એની પણ ઓરડીઓ હતી। સમીર ઉર્ફે સંજલો જુનેજાની વાત કરીએ તો એના ઉપર 12 ગુના દાખલ થયેલા છે। એની 16 ઓરડીઓ હતી। ઇમરાન ટીકડો જેના ઉપર 27 ગુનાઓ દાખલ થયેલા છે એના પણ અહીંયા મકાનો હતા। અને એ રીતે જે તમામ મોટા મોટા હિસ્ટ્રી સીટર બુટલેગર ટપોરી માણસો છે એ પોતાના આલિશાન મકાનો બનાવીને જંગલેશ્વરમાં રહેતા હતા અને નાની નાની ઓરડીઓ નદીના પટમાં બનાવી એ ઓરડીઓ નાના માણસોને ભાડે ઉપર આપતા હતા અને ભાડું ઉઘરાવીને આ ભાડાની રકમ ગુનાખોરીમાં વાપરતા હતા। અને ગુનાની વાત કરીએ તો જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 8 વર્ષમાં 61 હથિયારોના કેસ થયેલા છે જેમાં 64 આરોપી છે। 52 લાખનો ડ્રગ્સ પકડાયેલ છે જેમાં ગાંજો, હિરોઈન, ચરસ, ડોડા ઇત્યાદિ છે। એમાં 53 આરોપી છે। 8 વર્ષમાં ભક્તિનગરમાં 187 પાસા થયેલી છે જેમાંની 58 ફક્ત અને ફક્ત ભક્તિનગરના જંગલેશ્વર વિસ્તારમાંથી થયેલી છે। તો એ રીતે કહી શકાય કે આ જે ડિમોલિશન થયો છે એનાથી ગુનેગારોની પણ કમર તૂટી છે અને એના જે ઇલીગલ એક્ટિવિટીઝમાં ઇન્કમ હતી ઓરડીઓથી એ પણ બંધ થઈ ગઈ છે। એનાથી ગુનેગારી ઉપર અંકુશ લગાવવામાં પોલીસને પ્રશાસનને મદદરૂપ થશે અને હાલ શાંતિપૂર્ણ રીતે જંગલેશ્વરમાં જે ડિમોલિશન છે એની પ્રક્રિયા ચાલી રહી છે અને સાંજ સુધી મોટાભાગના ડિમોલિશન કરી દેવામાં આવશે।